નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સમાવી છે, જેમાં ખાનગી ટ્રાવેલ્સની બસનો અકસ્માત થયો હતો, જેમાં 2 લોકોનું મોત નીપજ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. ઘટનામાં મૃતકની ઓળખ ચંદુભાઈ સૌજીભાઈ કુંભાણા રહે અમદાવાદ અને પાર્થ કિશોરભાઈ બાવળિયા રહે અમરેલી હોવાની થઈ છે. વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સમાવી છે, જેમાં ખાનગી ટ્રાવેલ્સની બસનો અકસ્માત થયો હતો, જેમાં 2 લોકોનું મોત નીપજ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. સાથે જ બસમાં મુસાફરી કરતા 7 લોકોને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. આ બસ સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા શહેર જિલ્લામાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક અકસ્માતની ઘટના ભૂલાતી નથી, તે તો બીજી મોટી ઘટના સામે આવી જાય છે. આજ રોજ મળસ્કે સુરતથી અમદાવાદ તરફ એક ખાનગી ટ્રાવેલ્સની બસ મુસાફરોને લઈને જતી હતી. તે દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે બસ ધડાકાભેર ટ્રકમાં પાછળથી ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બસની આગળનો ભાગ રીતસરનો ચગદાઈ ગયો હતો. આ અકસ્માતમાં 2 મુસાફરોના સ્થળ પર જ મોત નીપજ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, જ્યારે 7 જેટલા અન્ય મુસાફરોને નાની મોટી ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, જ્યાં નિષ્ણાંત તબીબો દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ ચંદુભાઈ સૌજીભાઈ કુંભાણા રહે અમદાવાદ અને પાર્થ કિશોરભાઈ બાવળિયા રહે અમરેલી હોવાની થઈ છે. અકસ્માત બાદ ઘટના સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. બસ સુરતથી અમદાવાદ જતી હતી. પવન ટ્રાવેલ્સની બસ હતી અને રાત્રે 11 વાગે સુરતથી ઉપડીથી અને વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી માથે એક્સિડન્ટ થયું અને ગોલ્ડન ચોકડી માથે આગળ ટ્રક હતો, એની પાછળથી બસ અથડાણી અને કેબિનની અંદર જે 4-5 લોકો બેઠા હતા એ 4 જણા ડેથ થઈ ગયા. આપ પણ આ બસમાં સવાર હતા? નહીં, આ બસમાં નહોતા, પણ બસની અંદર 4 લોકો જે 4 વ્યક્તિ ડેથ થઈ ગયા. એમાંથી એક અમારા રિશ્તેદાર હતા. હું બી સુરત હતો. સુરતથી કાર લઈને આવતો હતો, સવારમાં નીકળ્યો હતો. એટલે માહિતી મળી એટલે અત્યારે વડોદરાની સયાજી એસએસજી હોસ્પિટલમાં અમે પહોંચ્યા છીએ. કેટલા લોકો અત્યારે એડમિટ છે સાહેબ? એડમિટ અત્યારે 4 એડમિટ તો નહીં કહી શકું, પણ 4 લોકો છે. 4.5 પોસ્ટમોર્ટમમાં લઈ ગયા છે. શું નામ આપનું? મારું નામ નરસિંહભાઈ ભુરાભાઈ દેસાઈ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.